આજે આપણે આ સંત ત્રિકમ સાહેબ ઉપર આપણે જે વાત લેવી છે તો ત્રિકમ સાહેબે આપણને એવી વાત કરી છે આપણા માટે, પણ જ્યારે આવા મહાન પુરુષો જ્યારે ના જે શબ્દ જે છે દરેક અમૂલ્ય હોય છે, એટલે એક એક શબ્દ એના કિંમતી હોય છે. પણ જ્યારે આપણે આવા જ્યારે સદગુરુ જ્યારે મળે તો એવા સદગુરુના જ્યારે શરણે આપણે જ્યારે જાવીશું, સદગુરુ મળી જાય તો છે જ આપણે, પણ આપણે ઈ પાત્રવાન હોવી તો આવા સદગુરુ ગમે સ્વરૂપે આવી જાય. એમ કે જેમ આપણે કુંભાર જ્યારે માટલું પાણીનું જે ભરવા લાયક જેવું હોય પાકું એવું જ્યારે માટલામાં પાણી નાખે છે, ભરવા લાયક હોય એવું માટલું. પણ કાસું માટલું હોય એમાં પાણી ન નાખે, કારણ કે એમાં પાણી ટકે નહીં કાસા માટલામાં. એટલે માટલામાં ટકોરો મારી મારી અને જોવે છે કે આમાં કયું કાચું માટલું છે ને કયું પાકું માટલું છે. કયું પાકું માટલું છે તેમાં પાણી હું ભરું કે આવો કુંભાર ટકોરો મારતો હોય છે. પણ જ્યારે એક માટલું ટકોરો મારે ભાઈને એવું દેખાય કે કાચું માટલું છે ત્યાં પાણી ભરવા લાયક નથી, એટલે પછી અહીંયાથી બીજું મારે તે પાણી ભરવા લાયક નથી. એમ જ્યારે એને પાકાપણું જ્યારે એને લાગે કે આ પાકું છે માટલું, ત્યારે નક્કી થઈ જાય ને કે આ પાણી ભરવા લાયક આ માટલું થઈ ગયું ત્યાર છે. એમ આપણે આપણામાં જે કાસાપણુંનો જે આપણા અંદરની મન પર મનમાં કોઈ પ્રકારની જે વાસના પડેલી છે, આ રાગ દેશ ભરેલા છે આપણામાં મોહ માયા ભરેલી છે. આ બધું જે કાચાપણુંનો જે ભાવ પડેલો છે આપણા, આવો બધો એટલે સદગુરુને તો ખબર જ હોય છે કે જે સદગુરુના જે શરણે જે આવે છે, પણ આમાં કેટલા ખરેખર આ વાતને સમજનારા હોય છે અને કેટલા આમાં સમજનાર નથી. આમાં કેટલા ઈ પાત્રવાન છે કે મારી જે વાતને ઝીલવા વાળા, કે મારી જે સમજણને ઝીલવા વાળા, મારા જે કયા પ્રમાણે જે હાલવા વાળા, એટલે કે સદગુરુના જે કયા પ્રમાણે જે હાલવા વાળા કેટલા છે આમાં, એકે એક ઉપર નિરીક્ષણ કરીને જોતા હોય છે. કેટલા આમાં કાચા છે, કેટલા પાકા છે, આમાં કયું ખરેખર પાત્રવાન છે, એ પાત્રમાં એ પાત્ર ભરવા લાયક છે માટલું. સદગુરુ ઉપદેશ રૂપી જયારે જ્ઞાન જરા આપવા તૈયાર છે, પણ જ્યારે આપણે ઈ પાકાપણું જ્યારે પાત્રવાન બનવીને આપણે તો આમાં સદગુરુ
જ્યારે પાણી રૂપી જ્યારે જ્ઞાન ભરી દે છે આપણને, એટલે પાણી રૂપી જ્યારે ઉપદેશ આપણને આપે છે, પણ આપણામાં ઘણા લોકો મને સદગુરુને જ્યારે સમજી શકતા નથી, એક સદગુરુ પાસે આવે વળી પછી પાછા બીજે ક્યાંક એથી વધારે સ્વાગત વાળા કોઈને જ્યારે જોવે છે તો એને પકડ કરી લે છે, વળી કોઈ એવા મોટા વાળ વધારેલા હોય અથવા મુંડન કરેલા હોય, આવો જ્યારે કાયાના જ્યારે સ્વરૂપને જોઈ અને વળી પાછા એને પોતે પકડ કરી લે છે, એટલે આને માં કાચા કહેવામાં આવે છે. એમાં ગમે એટલું સદગુરુ જ્યારે જ્ઞાન આપે પણ એમાં એ જ્ઞાન રહે નહીં, કારણ કે એનું મન બીજે વસ્તુમાં ભટકી રહ્યું છે. એટલે કોઈ એવા જ્યારે સદગુરુ જ્યારે આવા આપણને ત્રિકમ સાહેબ જેવા સદગુરુ જ્યારે મળી જાય આપણને, ત્યારે ભાઈ પૂરેપૂરું આપણે પાત્રે વાહન બની જવું છે કે બધી વસ્તુનો જ્યારે ત્યાગ કરી અને પોતાને જ્યારે સુરતાને જ્યારે આવા સદગુરુના જ્યારે શરણમાં જે ફેરી દે છે, ત્યારે સદગુરુ જ્યારે આપણને એ જ્ઞાન રૂપી આપી અને માર્ગદર્શન આપી અનુભવ જ્યારે કરાવે છે આવા મહાન પુરુષો, ત્યારે અહીંયા ત્રિકમ સાહેબને એવો અનુભવ થાય છે કે શબ્દથી ન્યારો સબ ઘટ બોલે કે એરણ વિના ઘાટ ઘટે કે સદગુરુ વસન સર્વ સૂજે, એને અમર વસ્તુ એને જરૂર જડે કે. જ્યારે સદગુરુના જ્યારે શરણે જાવ ને બાપ, ત્યારે ખરેખર અમર વસ્તુ તમને જરૂર જડે છે. આ તો ત્રિકમ સાહેબ કહે છે કે અમર વસ્તુ કે જ્યાં પોતે જે પોતાને જ્યારે કેવો છે, પોતે જે અમર જ છે પણ પોતાને જ્યારે ખબર નથી, એટલે એને સદગુરુના જ્યારે શરણે જ્યારે જાય છે ત્યારે જ એને અમર તત્વનો જ્યારે અમરનો જ્યારે અનુભવ થાય છે, પોતે અમર છે. એટલે કે સદગુરુના વસને સર્વ સૂજે, અમર વસ્તુ એને જરૂર જડે કે વસન એટલે કે સદગુરુ જે કહેવાથી જ્યારે ઠેરાઈ જાય છે, સદગુરુએ જે સમજાયું છે એની સમજણને પકડ કરી અને પોતે જ્યારે ઠેરાઈ જાય છે એના શબ્દ દ્વારા ઠેરાઈ જાય, ત્યારે એને ખરેખર અમર વસ્તુનું જ્યારે જ્ઞાન થઈ જાય છે. અહીંયા ત્રિકમ સાહેબ કહે છે કે એટલે કીધું કે જે શબ્દ જે છે, આ તો ત્રિકમ સાહેબ કે શબ્દથી ન્યારો સબ ઘટ બોલે કે જે તમે જે આ જીભથી જે શબ્દ જે પ્રગટ જે થાય છે, એ તમારા જે મનમાં કોઈ પ્રકારનો જ્યારે ખ્યાલ આવે છે, કોઈ પ્રકારનો એ બાબતમાં વિચાર આવે છે, એ વિચાર દ્વારા જ્યારે આ શબ્દનો જે ઘાટ જ્યારે ઘડાય છે, ત્યારે જે એ જે શબ્દ જે થી હું આ ન્યારો છું, એ શબ્દને જ્યારે થી ન્યારો છે, શબ્દ છે નહીં કઈ
પોતે તમે સંયમ એમ કહે છે ત્યારે કે એ શબ્દથી ન્યારો છે. એટલે કીધું શબ્દનો પોતે ત્યાં સાક્ષી છે, પોતે શબ્દવાન નથી, પોતે શબ્દથી ન્યારો, પોતે સાક્ષી છે. હવે સાક્ષી ને જીવ નથી, એના ઘાટ ઘડે કે એને જીવ નથી તો એ બોલે કે સબ ઘટમાં, એટલે કે શબ્દથી ન્યારો સબઘટ બોલે કે એરણી વિના ઘાટ ઘડે, સદગુરુ વસન સર્વે સૂજે, અમર વસ્તુ એને જરૂર જડે કે. આ સબ ઘટમાં, ઘટો ઘટમાં, દરેક જગ્યાએ જ્યાં જો ત્યાં એ પુરુષ બોલી રહ્યો છે કે જ્યાં એને જીભ વિના બોલી રહ્યો છે, એરણી વિના ઘાટ ઘડે, કે જ્યાં એને અહીંયા દરેક જગ્યાએ ઘટો ઘટમાં એ પુરુષ હોંકારા દઈ રહ્યો છે, શબ્દો જે બોલી રહ્યો છે. પણ એ જે બોલી રહ્યો છે એ વગર જીભે બોલી રહ્યો છે, પણ કોઈ દી આપણે એનો અવાજ કોઈ દી આપણે સાંભળ્યો નથી. મિત્ર, આપણામાં બે પણ બોલાપણું છે. આપણે કોઈ બી સાનામાના સુખ બેઠા હોય તો આપણે એમ થાય કે આ સાનામાના સુખ બેઠા છે, પણ સુખ નહીં, અંદર વાતચીત ચાલુ હોય છે. ગમે માણા એકલો કોઈ બેઠો હોય ને તો ઘણાને એવું લાગે કે આ એકલો બેઠો, પણ એકલો નહીં, એ તો મોટી જબરી ભીડની અંદર એને જે સરસા થઈ રહી છે. એટલે મન અંદર બકવાસ કરી રહ્યું હોય છે. મન જ્યારે ઘાટ ઘડી રહ્યું હોય છે, પણ જ્યારે મન જ્યારે મટી જાય ત્યારે પોતે જ્યારે પોતાના જે પોતે સાક્ષી છે નો જે અનુભવ જે થાય છે, એટલે અનુભવ એવો થાય છે કે પોતા નક્કી થાય છે કે હું તો અમર છું, મારું મૃત્યુ જ છે જ નહીં. પણ માણસ એવું માને છે કે હું મરું છું, હું જીવું છું. પણ અહીંયા તો ત્રિકમ સાહેબ કહે છે તું અમર વસ્તુ છો, કે તું અમર છો કે. એટલે કીધું કે સદગુરુ વસન સર્વ સૂજે, એને અમર વસ્તુ જરૂર જડે, અમર વસ્તુ એને જરૂર જડે. વસ્તુનો મતલબ એ થાય છે કે જે તમે જે ખુદ જે પોતાને જ્યારે જાણી લે છે, એટલે કે આત્મ સ્વરૂપને જ્યારે જાણે છે, એને અમર વસ્તુ જે મળ્યું કહેવામાં આવે છે. કારણ કે આત્મા મરતો નથી ને આત્મા જન્મતો નથી. આ જે મરે છે જન્મે છે એ આ દેહ, પણ જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી આપણામાં મરવાપણુનો જે ભય છે. પણ જ્યારે આપણે જ્યારે ભીતરમાં જ્યારે જ્ઞાન થઈ જાય છે કે હું અમર છું, ત્યારે કોઈ મરવાનો ભય રહેતો નથી. આવું તો બાપ અહીંયા તો આ દાદા ત્રિકમ સાહેબ તો આ વાતને સમજાવવા છે આપણે, પણ દરેકને પોતાને ખરેખર આવો અનુભવ કરવો જોઈએ. આ અનુભવની બળ પર જ્યારે આવું જ્ઞાન થાય છે, એટલે ભાઈ એટલે અહીંયા સંત ત્રિકમ સાહેબ બીજી વાણીમાં કહે છે કે દલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. દલ દરિયામાં ડૂબકી દીધા વિના મરજીવા મોતી કેમ મળે કે. શબ્દના સુરાન કે વસનના પૂરા એ તો ખરી ઉત્તીમાં ખ્યાલ કરે. ઘણા લોકો એવું સમજી બેઠા છે કે ભાઈ બહારની વાત સમજી બેઠા છે, કારણ કે
કે એને જ્યારે વિવેકથી જ્યારે સમજાય નહીં અને કોઈ વિવેકથી સમજાવનારો મળતો નથી હોતો ત્યારે એટલે બહારના જ્યારે દરિયાની જે વાત સમજી બેઠા હોય કે ભાઈ દરિયામાં ડૂબકી મારવી તો અંદર મોતી લેવા જ આવી તો પ્રાણ ગયા જાય. એટલે ઘણા લોકો આવું જ સમજી બેઠા છે, પણ અહીંયા તો આ મરમ બીજો છે. આ વાત ત્રિકમ સાહેબ તો એમ કે છે કે દલ દરિયામાં ડૂબકી દીધા વિના કહો મોતી કેમ મળે કે બાપ. એ એમ કે છે કે ખરેખર તમે આ દેહરૂપી દરિયાની અંદર ધ્યાન દ્વારા ડૂબકી જે મારવાની જે વાત કરું છું, જેને આ ભીતર જ્યારે પોતાને જ્યારે ધ્યાન જ્યારે લાગે છે એ ડૂબકી મારી છે. અને જ્યારે પોતાને જ્યારે સંયમ અને જ્યારે અનુભવ જે કરે છે ત્યારે પોતાને જ્યારે મોતી સ્વરૂપે પોતાના જે સંયમનું જ્યારે જ્ઞાન થઈ જાય છે ત્યારે પોતે મનથી જ્યારે મરી જાય છે. એટલે કે મરજીવા હોય મરજીવા મરીને જીવે, કે મનથી પછી મરી જાય છે તે, અને પછી જે જીવે છે એ કેવું જીવન છે કે જ્યાં કોઈ પ્રકારની જે માંગ નથી હોતી અને એકદમ શાંતિ હોય, પોતે આનંદમય હોય, પોતે વર્તમાનમાં હોય. એટલે આને મરીને જીવો કહેવાય છે. એટલે અહીંયા ત્રિકમ સાહેબ જ્યારે આ વાતની મલ પર એમ હમ કહે છે કે દલ દરિયામાં ડૂબકી દીધા વિના કહો મરજી આ મોતી કેમ મળે. કે શબ્દના સુરાન કે વસનના પૂરા એ તો ખરી ઉલ્ટીમાં ખ્યાલ કરે કે શબ્દનો સૂરો કોને કહેવાય. કે જે કોઈ સત્સંગ જે ચાલી રહ્યો હોય છે, જ્યાં ગુરુમુખ જે રૂપી જે વાણી એટલે જે શબ્દનો જે પ્રહાર જ્યારે છૂટી રહ્યો હોય છે અને શબ્દ દ્વારા જ્યારે પોતાનું જ્યારે કલ્યાણ થાય એવો જ્યારે પ્રહાર જ્યારે છોડતા હોય છે જ્યારે સત્સંગનો. એટલે કીધું કે ભાઈ કે દલ દરિયામાં ડૂબકી દીધા વિના કહો મરજી મોતી કેમ મળે. શબ્દના સુરાન કે વસના પૂરા. ત્યારે કીધું કે એ શબ્દ પૂરો એ શબ્દ જ્યારે સાંભળી લે એવો સત્સંગ ચાલી રહ્યો હોય, સદગુરુના જ્યારે પૂરેપૂરા જ્યારે શબ્દ જ્યારે સાંભળતા પોતાને જ્યારે પોતાનું જે મન બીજા કોઈ વિચારોમાં, બીજા કોઈ કાર્યમાં, બીજા કોઈ ધંધામાં, કોઈ બીજા ઘર બારમાં, તમામ જગ્યાએ જ્યારે પોતાનું જ્યારે મન જે જતું હોય એ મનને પોતે અહીંયા એ શબ્દ ઉપર મનને જે ઠેરવી અને જ્યારે શબ્દને પૂરેપૂરું ગ્રહણ કરી લે તે શબ્દનો સુરવીર કહેવાય છે. અહીંયા સંત ત્રિકમ સાહેબ એમ કહે છે કે જ્યારે સદગુરુ જે શબ્દ દ્વારા જ્યારે જ્ઞાન જે આપી રહ્યો હોય છે ત્યારે જ્યારે શબ્દ જ્યારે સાંભળતા પોતાનું જ્યારે મન બીજા વિષયમાં જ્યારે ફેરવે છે, જે શબ્દ જે શું કેવા નીકળી રહ્યા છે, ખરેખર શબ્દ શું કેવા માંગે છે એ વાત ઉપર ધ્યાન ન આપી અને બીજા વાત ઉપર ધ્યાન આપે એને કાયર કહેવાય છે. એટલે એક શબ્દ કિંમતી છે. જે સદગુરુના જે ઘરની જ્યારે વાત હોય ને, જ્યારે પોતાના જ્યારે
અમર જે તત્વને જ્યારે પામવાની જ્યારે વાત હોય ને, આવા જ્યારે વાતની જે વાત એ જે શબ્દ તરીકે જે કોઈ એવા સદગુરુના જે મુખેથી જે શબ્દ જે નીકળી રહ્યા હોય અને ગ્રહણ કરી લે પૂરેપૂરું, બસ એને અહીંયા સુરવીર કહેવાય. શબ્દના સુરાન કે વસનના પૂરા એ તો ખરી ઉર્તિમાં ખ્યાલ કરે કે વસનનો પૂરો એને કહેવાય છે. કે જ્યારે સદગુરુ જ્યારે આપણને જ્યારે શાન જ્યારે સમજાવે છે અને જ્યારે શાન જ્યારે સમજી જે જાય છે ને જે શાન અને સમજ્યા ભેગી એ જ્યારે લક્ષ સ્થિર કરી દે છે, એટલે કે સદગુરુ જે માર્ગ જે બતાવે છે ને એ માર્ગ જે પકડે ને માર્ગમાં હાલવા લાગે છે, એને વસન વાળો કહેવાય. માનવ તેને વસનનો પૂરો કહેવાય. કારણ કે સદગુરુ જ્યારે કહે છે કે ભાઈ તું આ દેહ નથી, તું આ દેહને જાણનારો, તું અમર છો, તારો કોઈ નષ્ટ નથી થતો, આ દેહનો નષ્ટ થઈ છે. ઈ જે અમરને તું જાણ કે બસ આટલી જે અમરને જાણવાની જે વાત જ્યારે કરતા હોય છે ને જ્યારે જાણવા જ્યારે પોતે લાગી જાય છે એટલે એને વસનનો પૂરો કહેવાય છે. પણ ઘણા લોકો અહીંયા જ્યારે સદગુરુ જ્યારે સમજાવે છે પણ પોતે ઈ જે ઈ ઘડી પળ જ્યાં સદગુરુની જ્યારે સાથે બેઠો હોય ત્યાં હું જે વાતને પકડે છે, પછી તો થોડીક વારમાં તો પોતે પાછો એ વાતને પડતી મેકી દે છે. પછી પડતી જ્યારે મેકી અને પોતે બીજા જ્યારે વિષયોમાં જ્યારે લોથપથ થઈ જાય છે એટલે બીજા વિષયોને જ્યારે વળગી લે છે એટલે જ્યારે પોતાના જ્યારે સંયમને જ્યારે જ્ઞાન નથી થતું હોતું. કારણ કે એટલે જ આ દરેક સંતો પાસે માનો કે આપણે ભીમ સાહેબ પાસે તો ઘણા એમાં સાધકો ગયા છે પણ એમાં કેટલા સમજ્યા. સંત રોહિદાસ પાસે ઘણા સાધકો ગયા છે પણ એમાં એક જ મીરાબાઈ સમજી. કારણ કે બીજા જે કેટલાય ગયા છે સમજવા પણ બીજાનો જ્યારે બીજા વિષયોમાં જ્યારે મનનો વળગાડ લાગેલો હતી એટલે સદગુરુ આવા સદગુરુ જે પુરુષોને કોઈ સમજી ન શક્યા સંત રવિદાસ જેવા પુરુષોને. પણ એમાં મીરાબાઈને જ્યારે એ વાતને જે પકડ કરી લીધી એ વાત ઉપર જે સદગુરુ જે રોહિદાસના વાતને પકડ કરી અને પોતે પોતાના જ્યારે વસનમાં જ્યારે ઊભી રહી જાય છે એટલે જ પોતે અહીંયા તરી જાય છે. એટલે ઘણા લોકો આવી રીતે સુકી જાય છે. સદગુરુ વસન પછી કીધું વસનનો પૂરો એ તો ખરી ઉર્તિમાં ખ્યાલ કરે. પછી ખરી ઉર્તિ કેવી કે ખરી ઉર્તિમાં ખ્યાલ કરે. ખરી ઉર્તિ એટલે કે જે તમારી જે ખરાબ જે ઉર્તિ જે છે અહીંયા મટી જાય છે. પછી અહીંયા જ્યારે આનંદ જે ઉર્તિ જે જાગે છે ભીતર, જે ખરાબ ઉર્તિ જે મટી જાય છે અને પછી જે આનંદ જે ઉર્તિ એ ઉર્તિમાં પોતે એટલો બધો આનંદિત હોય છે. કોઈ દુઃખ આપે તો દુઃખની સોટ ન પોસે, કોઈ સુખ આપે તો કોઈ ફૂલાઈ ન જાય. કારણ કે ખેલ એવો છે, અહીંયા આનંદનો ખેલ એવો છે. અહીંયા ત્રિકમ સાહેબ કહે એટલે કે ખરી ઉર્તિમાં ખેલ કરે કે પછી તો એનો ખેલ તો અલગ જ છે બાપ. ત્યાં પછી એને કોઈ પ્રકારની વસ્તુની માંગ રહેતી નથી હોતી. એટલે જ્યારે અહીંયા આવું વસ્તુનું જ્યારે પોતે આવા સદગુરુના જ્યારે શરણે જાય છે ત્યારે
એવા સદગુરુની જ્યારે વાત ઉપર પોતે ઠેરાઈ જાય છે ત્યારે આવા દાદા ત્રિકમ સાહેબ જેવું આપણે જ્ઞાન. ત્રિકમ સાહેબ આવું દરેકને સમજાવે છે આ બાબતમાં.